કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાછલા વિડીયોમાં આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોયા. હવે આજે આપણે શું કહેવાય કે આ ચેપ્ટરનો એક નવો ટોપિક છે જેનું નામ છે આત્મપ્રેરક અને અનન્ય પ્રેરક. એના વિશે વિગતમાં સમજવાનો શું કરીશું, પ્રયત્ન કરીશું. અંદર તો પહેલો પ્રશ્ન આવે છે કે આ પ્રેરણ કરીએ છીએ એ પહેલા પ્રેરકત્વ શું છે એ સમજવું આપણે જરૂરી છે. અંદર હવે પ્રેરકત્વ શબ્દ કેમ અહીંયા આગળ આપણે ઉપયોગ કરીએ છીએ? અંદર તો મેઇન વસ્તુ છે શું કે કોઈ બી ગૂંચળું હશે એની અંદર વિદ્યુત પ્રવાહનું કાં તો વિદ્યુત સ્થિતિમાનનું એટલે કે ઈએમએફનું બરાબર પ્રેરણ થાય છે. એ કોના લીધે થાય છે? ચુંબકીય ક્ષેત્રના લીધે થાય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર બે કન્ડિશનમાં હોઈ શકે, એક તો બાહ્ય હોઈ શકે કાં તો પછી આંતરિક પણ હોઈ શકે અંદર, બરાબર છે. તો આ જે બાહ્ય કે આંતરિકનો જે સંપર્ક છે એના બેઝ પર આપણે પ્રેરકત્વ સમજવાનું છે અંદર, બરાબર. કે તેના મૂલ્યનો આધાર એક તો તેના પર લાગે છે, સદિશ છે, અદિશ છે, પારિમાણિક સૂત્ર વગેરે વગેરે આપણે વાત કરવાની છે અંદર. તો કહે છે શું કે નજીક રાખેલા બે ગૂંચળાઓ પૈકી જો કોઈ એક ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીએ અથવા તો કોઈ એક જ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે, બરાબર. તો એવા કેસીસમાં આપણે એવું કહી શકીએ કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જ પ્રવાહના પ્રેરણ માટે જવાબદાર હોય તો આપણે phi proportional to I લખવું હોય તો લખાય કે ના લખાય? અંદર સમજ પડે છે આટલો પાય, બરાબર. હવે મેઇન વસ્તુ છે શું કે આપણું ગૂંચળું છે બે, બરાબર. હવે અહીંયા આગળ મેં શું કરું છું કે પ્રવાહનું મૂલ્ય બદલીને એના ચુંબકીય ક્ષેત્રમાં શું કરું છું, ફેરફાર કરું છું. હવે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તેનું ચુંબકીય ક્ષેત્ર બીજી કોઇલ સાથે પણ લિંક થવાનું. હવે આના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો બીજી કોઇલ ખરી એના ચુંબકીય ક્ષેત્રમાં પણ શું થશે, ફેરફાર થશે કે નહીં થાય? અને જો એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો એઝ અ રિઝલ્ટ આપણને હંમેશા શું આપશે ભાઈ, પ્રેરિત પ્રવાહ કાં તો પ્રેરિત ઈએમએફ આપે કે ના આપે અંદર, બરાબર. તો આ સંજોગને આપણે શું કહેવાય કે ગાણિતિક સ્વરૂપે સંદર્ભે દર્શાવવું હોય તો અહીં આપણે કહી શકીએ કે બંને કિસ્સામાં પ્રેરિત થતો પ્રવાહ ખરો એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના શું હોય છે, ચુંબકીય ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે phi proportional to શું લખાશે, I લખાશે. અહીંયા આગળ બી નો મતલબ કોઇલ એ બી નથી સમજવાનું. phi આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર માટે, એટલે ચુંબકીય ક્ષેત્ર બતાવવા માટે phi બી લખ્યું છે અંદર, બરાબર. હવે અહીંયા આગળ વાત છે કે ગૂંચળાનો આકાર ખરો એ સમય સાથે બદલાતો હોય તો, બદલાતો ન હોય તો. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે એકવાર ભાઈ ડાયમેન્શન ને ગૂંચળું બધું બનાવી દઈશું તો શું પછી એનો આકાર કે આરછેદ બદલાવાના ચાન્સીસ છે અંદર? નથી ને અંદર, બરાબર. તો જો ગૂંચળાનો આકાર આપણે સમય સાથે ન બદલાતો હોય એવી કન્ડિશન લઈએ અંદર, બરાબર, તો d∅dt એટલે કે સમયની સાપેક્ષે વિકલન કરીશું તો તમે એ આ જે સૂત્ર ખરું સમયની સાપેક્ષે વિકલન કરશો તો એમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં અંદર, બરાબર. એટલે કે એનું વિકલિત સ્વરૂપ ખરું એ પણ શું કહેવાય કે સામે વિદ્યુત પ્રવાહના વિકલિત સ્વરૂપના શું નીકળશે, સમપ્રમાણમાં નીકળશે અંદર. હવે આપણે જાણીએ છીએ કે જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા n હોય તો દરેક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ જો phi જેટલું હોય તો કુલ ફ્લક્સ કેટલું થાય ભાઈ, n phi થાય કે ના થાય અંદર? હા કે ના, બરાબર. તો એવા કેસીસમાં તમારે અહીંયા આગળ ખાલી શું કરી દેવાનું છે, n મલ્ટીપ્લાય કરી દેવાનું છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર, બરાબર. તો તમને ફાઇનલી સૂત્ર શું મળ્યું ભાઈ, n phi proportional to શું મળ્યું, I મળ્યું. હવે પ્રપોર્શન કાઢીએ તો શું લખવો પડે ભાઈ, અચળ લખવો પડે કે ના લખવો પડે અંદર? હા કે ના? તો n phi બરાબર કોઈ અચળાંક લખે તો અચળાંક અહીંયા આગળ L લખવામાં આવે છે અને I લખાય. આ જે L મળ્યો અચળાંક એને જ પ્રેરકત્વ કહેવામાં આવે છે. એને જ શું કહેવામાં આવે છે ભાઈ, આત્મપ્રેરકત્વ કાં તો પ્રેરકત્વ કહેવામાં આવે છે અંદર. તો આ સંબંધમાં સપ્રમાણતાનો જે અચળાંક ખરો એને શું કહેવામાં આવે છે, પ્રેરકત્વ કહેવામાં આવે છે અંદર. આ પ્રેરકત્વ ખરું અંદર એનો આધાર ગૂંચળાના આકાર અને દ્રવ્યના આંતરિક ગુણધર્મ પર જ આધાર રાખે છે અંદર. એટલે કે ગૂંચળાનો આકાર કેવો છે અને બીજો એનો આંતરિક ગુણધર્મ કેવો છે અંદર, એના પર શું કરે છે, આધાર રાખે છે અંદર. સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે પ્લેટના ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેના અંતર અને તેમની વચ્ચે રહેલા માધ્યમના ડાયલેક્ટ્રિક અચળાંક પર એ શું હોય છે, આધારિત હોય છે અંદર. હવે પ્રેરકત્વની વાત કરીએ તો પોતે એક એવી રાશિ છે, અદિશ રાશિ છે, એટલે કે દિશા દ્વારા એની મૂલ્યમાં કોઈ દર આપણે ફેરફાર જોવા મળતો નથી અંદર. એના એકમની વાત કરીએ તો એનો એકમ એમ જોવા જાય તો કંઈક બનતો હશે, પણ આપણે જેવી રીતના બરાબર બર્ડ ને બધામાં કેવો સાયન્ટિસ્ટના નામ આપીને એનો એકમ વર્ણવીએ છીએ એવી રીતે આનો પણ એસા એકમ સાયન્ટિસ્ટના નામ પર આપવામાં આવે છે
જે નામ શું છે હેનરી છે અંદર, બરાબર. તો જે જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિક માનમાં રાખવામાં આવ્યું છે, કારણ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાની શોધ તેમને કરી હતી અને ઇંગ્લેન્ડમાં ફેરાડેની શોધથી એ શું હતું, સંપૂર્ણપણે સ્વતંત્ર હતું અંદર, બરાબર. હવે તમારી પાસે શું છે ભાઈ એન ફાઈ અને આઈ છે, બધાના સૂત્ર અને પારમાણિક સૂત્ર ખબર હોય તો પ્રેરકત્વનું બી સૂત્ર તમે બનાવી શકો કે ના બનાવી શકો. હવે આ જે પ્રેરકત્વ ખરું એ મુખ્યત્વે બે પ્રકારનું છે, અનોન્ય પ્રેરકત્વ અને બીજું શું કહેવાય, આત્મ પ્રેરકત્વ અંદર. સમજ પડશે દરેક જણ આટલો પાઠ, હા કે ના? ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તો અહીંયા આગળ આપણને એને સમજાવવા માટે એક એક્સપેરિમેન્ટલ સેટઅપનો કન્સેપ્ટ આપ્યો છે. તો કહે છે શું કે એકબીજાની નજીક રાખેલા ગુચરા માટે પ્રેરિત ઈએમએફનું શું કહેવાનું છે ભાઈ, સૂત્ર મેળવવાનું છે અંદર, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે શું લેવાનું છે કે ગુચડો બે છે, એક C2 છે અને એક C1 છે અંદર, બરાબર. તો C2 માંથી હવે C2 ખરો એને બેટરી સાથે આપણે લગાવ્યો છે, તો આપણે બેટરી દ્વારા એની અંદર પ્રવાહનો ફેરફાર કરી શકીએ અંદર, બરાબર. અને ગુચડા C1 ના સ્થાને પ્રેરિત ઈએમએફ શું થશે, ઉત્પન્ન થશે. કેમ? કારણ કે આનો પ્રવાહ બદલાશે એટલે C2 સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર બદલાશે, ચુંબકીય ક્ષેત્ર બદલાશે એટલે આ કોઇલ સાથે કેમ કે આ જે બંને કોઇલ ખરી નજીક છે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અહીં સુધી જવાનું કે નહીં જવાનું અંદર, હા કે ના, બરાબર. હવે આનું ચુંબકીય ક્ષેત્ર બદલાય તો આની સાથે લિંક થતું ચુંબકીય ક્ષેત્ર પણ શું થશે, બદલાશે. અને અહીંયા આગળ જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો એટલે ફ્લક્સનો ફેરફાર થયા બરાબર થયું, અને ફ્લક્સનો ફેરફાર થશે તો આપણને ગેલોનોમીટરમાં કોનાવર્તન જોવા મળશે કે નહીં મળે? કેમ જોવા મળે? કારણ કે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે પ્રેરિત ઈએમએફ પણ કેવું હોય તો કહી શકાય કે ના કહી શકાય આપણાથી અંદર, હા કે ના, બરાબર. હવે આગળ કહે છે શું આપણને કે જો C1 ગુચડાના આટા N1 હોય અને તેની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે જો N1∅1 લઈએ અંદર, બરાબર. તો આ N1∅1 ખરું એ પ્રોપોર્શનલ ટુ શું થશે, I2 થશે. હવે તમને થાય I2 આવ્યો ક્યાંથી? એકચ્યુઅલમાં છે શું કે પ્રવાહ આપણે બીજી કોઇલમાં બદલીએ છે અને એની અસર આપણને પ્રથમ કોઇલમાં જોવા મળે, તો જેના લીધે થતી હોય એની સાથે જ આપણે વાત કરવી પડે ને અંદર. તો જ્યારે પણ તમે શું કહેવાય કે બે જુદી જુદી કોઇલના સંદર્ભમાં પ્રેરકત્વને સમજતા હોય તો તે વખતે આ સપ્રમાણતા અચળાંક તમારે શું લખવાનો હશે, એમ લખવાનો હશે. અને આપણે આગળ જે L સમજ્યા એ ક્યારે તમારે લખવાનો હશે, જ્યારે તમારે એક જ કોઇલના સંદર્ભમાં વાત કરવાની હોય ત્યારે અંદર, બરાબર. ફરી વાર એની એ જ વાત કે આપણે ભાઈ ઈએમએફ ફાઇન્ડ કરવું છે તેના માટે મારે શું કરવું પડે ભાઈ, d∅dt કરવું પડે. તો અહીં તો ફ્લક્સ એટલો છે તો મેં શું કરું, સમયની સાપેક્ષે વિકલન કરી દઉં કે ના કરી દઉં અંદર. તો સમયની સાપેક્ષે આપણે વિકલન કરી દઈએ તો d∅dt ની જગ્યાએ મેં શું લખી શકું ભાઈ, એપ્સિલોન લખી શકું કે ના લખી શકું અંદર, હા કે ના. અને આપણને ખબર છે કે એપ્સિલોન બરાબર શું લખતા હતા, -n d∅dt લખતા હતા, તો અહીં જગ્યાએ એપ્સિલોન આવી ગયો અંદર અને અહીંયા આગળ શું આવશે, m અને di2/dt આવશે કે નહીં આવે અંદર, હા કે ના. માઇનસ સાઇન પેલા બાજુ ચોંટાડ્યા તો શું ફરક પડ્યો આપણને અંદર, સમજ્યા કે ના સમજ્યા અંદર. આમ નજીક રાખેલા ગુસ્સા પૈકી કોઈ એકમાં વિદ્યુત પ્રવાહ બદલાય તો બીજામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે અને આ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય એ વિદ્યુત પ્રવાહના દર અને બે ગુચડાના અનોન્ય પ્રેરકત્વના મૂલ્ય પર શું કરે છે, આધાર રાખે છે. તો આ જે એમ ખરું એ શું બતાવે છે, અનોન્ય પ્રેરકત્વ બતાવે છે અંદર, શું બતાવે છે, અનોન્ય પ્રેરકત્વ અંદર. અને એની અંદર શું હોય છે, એક કોઇલના લીધે બીજી કોઇલ પર થતી અસર આપણે શું કરતા હોય છે, ચેક કરતા હોય છે અંદર. સમજ્યા કે ના સમજ્યા દરેક આટલો પાઠ, હા કે ના, બરાબર. તો હવે પ્રશ્ન થાય છે કે અનન્ય પ્રેરકત્વની વ્યાખ્યા શું આપી શકીએ અંદર અને પોતે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ∅2 બરાબર આપણને શું મળ્યું ભાઈ, M21 I1 મળ્યું અંદર. હવે તમને થશે પાછું M21 કેમ આવ્યો અંદર. હવે મેઇન વસ્તુ શું છે કે અહીંયા આગળ ભાઈ એક કોઇલનો પ્રવાહ ખરો એ બીજી કોઇલના ફ્લક્સમાં ફેરફાર કરે છે. સપોઝ બીજી કોઇલ ખરી એનો ફ્લક્સ ∅2 લઈએ, પહેલી કોઇલનો પ્રવાહ I1 લઈએ, બરાબર. તો અહીંયા આગળ M21 લખીએ છે એનો મતલબ શું છે કે ભાઈ અહીંયા અનોન્ય પ્રેરકત્વ કોનું છે, 2 નું, કોની સાપેક્ષમાં, 1 ની સાપેક્ષમાં અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર, બરાબર. હવે આ સૂત્ર ખરું એની અંદર આપણે I1 બરાબર 1 એકમ લઈએ અંદર, તો તમને જે ફ્લક્સ હશે એ શું મળશે, પેલો અચળાંક મળશે કે નહીં મળે અંદર, હા કે ના. તો હવે આપણે વ્યાખ્યા આપી શકીએ કે બે ગુચડાઓના તંત્રમાંના
કોઈ એક ગૂંચળામાંથી વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, એટલે કે તમારે કોઈ બી જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ વહેતા હતા એની વેલ્યુ કેટલી લેવાની છે ભાઈ? 1 એકમ જેટલી લેવાની છે અંદર. તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ ખરું એને આપણે તે બે ગૂંચળાઓના તંત્રનું શું કહીશું? અનન્ય પ્રેરકત્વ કહીશું. કેમ? કારણ કે જ્યારે એવું હોય છે ત્યારે ફાઈની વેલ્યુ એ કોણ બની જાય છે? એમની વેલ્યુ બની જાય છે. તો જે ફ્લક્સનું મૂલ્ય મળશે એ જ મૂલ્ય કોનું કહેવાશે? અનન્ય પ્રેરકત્વનું કહેવાય કે ના કહેવાય અંદર? હા કે ના? બરાબર છે. હવે આપણને ખબર છે કે ભાઈ અહીંયા આગળ જે પ્રવાહ ખરો એનો ફેરફાર ખરો આપણે 1 લઈ લીધો છે અંદર, બરાબર. તો અહીંયા આગળ એપ્સિલોન2 બરાબર શું થશે? -m21 થશે. તો તમે પ્રેરિત EMF ના સંદર્ભમાં પણ આની વ્યાખ્યા આપી હોય તો આપી શકો છો કે બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહનો દર લખવાનો છે. તેનામાં શું વિદ્યુત પ્રવાહ લેવાનો હતો? કારણ કે ક્લોય હતો. જ્યારે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનો શું લેવાનો છે? દર લેવાનો છે. અહીંયા આગળ જો 1 એકમ હોય તો તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતું જે પ્રેરિત EMF ખરું એ જ કોણ કહેવાશે? અનન્ય પ્રેરકત્વ કહેવાશે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? બરાબર. એકમોની વાત કરીએ તો આટલા બધા એકમ છે: વેબર પર એમ્પિયર, બરાબર, VS પર એમ્પિયર, હેનરી, બરાબર. આમાંથી જે એકમ લખો એટલે કે આપણે જનરલી શું લખીશું? હેનરી લખીશું. પારિવારિક સૂત્ર બનાવતા આવડે આપણને અંદર? હા કે ના? આપણને એની ફોર્મ્યુલા ખબર છે, બરાબર. તો ફોર્મ્યુલા મૂકીને આરામથી આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો કરી શકીએ અંદર. હવે આ જે અનન્ય પ્રેરકત્વ ખરું એ ફાઇનલી કોની પર એક તો આધાર રાખે છે. તો સ્વાભાવિક વસ્તુ છે, ગૂંચળાના આકાર પર તો આધાર રાખશે. કેમ? કારણ કે અહીંયા આગળ એક ગૂંચળા દ્વારા ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર બીજા સાથે લિંક થાય છે. હવે એનો આકાર જો ઓછો વધતો હશે તો સ્વાભાવિક વસ્તુ છે કે પહેલાનું ચુંબકીય ક્ષેત્ર બીજી સાથે જે લિંક થવાનું છે એમાં પણ પછી વધારો ઘટાડો જોવા મળે કે ના મળે આપણને અંદર? બરાબર. બીજું, તમે કોઇલ કેને લો છો એના પરિમાણ કેવા છે એના પર પણ શું કરે છે? આધાર રાખે છે અંદર. બરાબર. તમારે શું કહેવાય કે ભાઈ વધારે ખાવું હોય, વધારે મોટો કોડ એક સાથે ખાવું હોય તો મોડું બી એટલું મોટું કરવું પડે કે ના કરવું પડે અંદર? એટલે આમાં પણ એવું છે કે ભાઈ પરિમાણ પર પણ શું કરશે? આધાર રાખશે. બીજું, આટાઓની સંખ્યા કેટલી છે? તો દરેક વસ્તુ પર જેટલા આટા વધારશો એટલી તમારી વેલ્યુ વધવાની છે, એટલે આટાઓની સંખ્યા પર પણ આધાર રાખશે. બીજું, ગૂંચળાઓ વચ્ચેનું માધ્યમનો ચુંબકીય ગુણધર્મ કેવો છે એની પર પણ શું કરે છે? આધાર રાખે છે અંદર. બરાબર. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આપણે બી જ્યારે ચાલતા હોય તો નોર્મલ ચાલીએ, પાણીમાં ચાલીએ અંદર, તો આપણને કેવો તફાવત જોવા મળે? તો અહીં પણ એવું છે કે બે ગૂંચળાઓ વચ્ચે ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરતું માધ્યમ કેવું છે ભાઈ? એમને વધારે હેલ્પ કરે છે, એમને ઓછી હેલ્પ કરે છે, નથી કરતું. એ પણ અહીંયા આગળ શું કહેવાય કે રિઝલ્ટની અંદર ફેરફાર લાવવા માટે શું તે સક્ષમ છે અંદર. બીજું, તેમના સાપેક્ષ નમન કેટલા છે? આપણને ખબર છે ફ્લક્સનું મૂલ્ય માત્ર B અને A પણ નહીં, થીટા પર પણ આધાર રાખે છે. એટલે કે એ લોકોની અક્ષની અંદર રિંગ ઓઇલની અક્ષ શોધતા આવડે તમને, સેન્ટરમાંથી પાછળથી લંબ લાઈન દોરી દેવાની અંદર, બરાબર. તો એ તે અક્ષ વચ્ચેનું સાપેક્ષ નમન કેટલું છે એના પર બી આધાર રાખે છે. અને બીજી વસ્તુ, તમે એમને ગોઠવો છો કઈ રીતના એના પર પણ શું કરે છે? આધાર રાખે છે. જો કેટલી બધી ગોઠવાય, અહીંયા કોલ રાખો, બીજી અહીં રાખો, ઉપર રાખો, આજુબાજુ રાખો, અંદર બી આપણે મૂકી શકીએ છીએ જગ્યા ખાલી હોય તો અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? હા કે ના? તો આટલી બધી વસ્તુઓ પર શું કરે છે ભાઈ? આધાર રાખે છે અંદર. સમજ પડે છે દરેક જણ આટલો પાઠ? ચાલ, હવે આપણે આત્મપ્રેરકત્વ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. જો અનન્ય હોત શું હતું? અન્યના લીધે થતું હતું એટલે આને અનન્ય કીધું. હવે અહીંયા આગળ આપણે આત્મ એટલે પોતે, બરાબર. તો આપણે સમજાવવાનું છે કે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અનન્ય પ્રેરકત્વ સમજાવીને સૂત્ર મેળવવાનું છે. સોરી, હજુ આપણે અનન્ય પ્રેરકત્વનો એક પાઠ બાકી રહ્યો છે એ સમજાવવાનો છે અંદર. તો આપણે અહીંયા આગળ શું કહેવાનું છે? એક મોટો સોલેનોઇડ છે એની અક્ષમાં રહે, એટલે કે બંનેની અક્ષ સેમ રહે એવો બીજો એક નાનો સોલેનોઇડ અંદર શું કરવાનો છે ભાઈ? મૂકવાનો છે અંદર, બરાબર. અને એમના માટે અનન્ય પ્રેરકત્વ સમજાવીને એમનું સૂત્ર આપણે શું કહેવાનું છે? મેળવવાનું છે અંદર. તો પછી સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે લેવાનું છે એને પહેલા તો વ્યાખ્યાયિત કરવું પડશે કે સમાન લંબાઈ L ના બે લાંબા સમઅક્ષીય સોલેનોઇડ લઈ લો અંદર, બરાબર. અંદરના સોલેનોઇડ S1 નામ આપી દો, એની ત્રિજ્યા R1 લઈ લો અને એના એકમ લંબાઈ જે આટાની સંખ્યા N1 લઈ લો, તથા જે બહારનો છે એનું નામ S2 આપી દો, ત્રિજ્યા R2 લઈ લો અને એકમ દીઠ આટાની સંખ્યા કેટલી લઈ લો ભાઈ? N2 લઈ લો. આકૃતિ કંઈક આ રીતે બનશે કે નહીં બને? જો અંદર નાનો અને ઉપર મોટો દેખાય છે કે નહીં દેખાતો અંદર? બરાબર. હવે અહીંયા આગળ તમારે શું કહેવાય કે S1 ના આટાઓની સંખ્યા લખવી, આ બધું જરૂર પડે એ પ્રમાણે આપણે લખી દેવાનું. હવે એવું કહેવાનું છે કે આપણે તેમાંથી
કોઈ એકમાંથી વિદ્યુત પ્રવાહ તો પસાર કરાવવો પડશે કે નહીં કરાવવો પડે? તો આપણે એના માટે ટાર્ગેટ કોણ લે છે? ભાઈ S2 લઈએ છીએ. તે S2 માંથી સપોઝ વિદ્યુત પ્રવાહ I2 પસાર થાય, બરાબર, ત્યારે તેની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. કોનું? S2 નું પોતાનું અંદર, જે કોની સાથે લિંક થશે? S1 સોલેનોઇડ સાથે થશે કે નહીં થાય અંદર, બરાબર, જે એના ફ્લક્સમાં શું કરી શકે છે? ફેરફાર કરવા માટે સક્ષમ છે કે નહીં અંદર, એટલે કે N1 ∅1 થાય કે ના થાય અંદર. એટલે સુધીનો પોઈન્ટ દરેક જણને ખબર પડે છે કે નથી પડતો? પાર્ટ હા કે ના, બરાબર છે. તો અહીંયા આગળ આપણે જે સૂત્ર વાપરતા એનું જે આવશે કે ભાઈ અહીંયા આગળ જે પહેલી કોઇલ છે એની સાથે ફ્લક્સ સંકળાય છે, તો ફ્લક્સ માટે આપણે N1 ∅1 લખી શકીએ, અને સપ્રમાણ કોનું હશે? ભાઈ I2 હશે કે નહીં હોય અંદર, બરાબર. હવે એને કાઢવું હોય તો આપણે શું કરવું પડે? ભાઈ અન્યોન્ય પ્રેરકત્વનો અચળાંક M12 લખવો પડે અંદર, સમજવા કે 1 સાથે સંકળાય છે, કોના લીધે? સેકન્ડના લીધે અંદર, બરાબર છે. હવે આ જે M21 ખરો એ ચલણનો અચળાંક છે, અને તેને S2 ની સાપેક્ષે S1 નું શું કહેવાય છે? અન્યોન્ય પ્રેરકત્વ કહેવામાં આવે છે અંદર, સમજ પડે છે. પણ આપણે જાણીએ છીએ કે ભાઈ N1 ∅1 લખવું હોય તો N1 તો N1 રહેશે, પણ ∅1 ની જગ્યાએ શું લખાશે? ભાઈ A1 B2 લખાશે અંદર, હા કે ના? હવે તમને થશે પાછું A1 અને B2 કેમ આવ્યું અંદર, બરાબર, એટલે ભાઈ ચુંબકીય ક્ષેત્ર તો બીજાનું છે ને અંદર, ભલે ક્ષેત્રફળ એનું લેવાનું છે આપણે, પણ ચુંબકીય ક્ષેત્ર તો કોનું હતું? બીજી કોઈનું હતું, એટલે અહીંયા આગળ B2 આપણે લખ્યું છે. હવે B2 છેલ્લા છે કોનું? એક સોલેનોઇડનું છે, તો એનું સૂત્ર તો આપણને ખબર છે, μ0Ni. હવે સેકન્ડ કોઈલનું છે એટલે μ0N2I2 લખાય કે ના લખાય અંદર, હા કે ના, બરાબર છે. તો તમને ફાઇનલી આવું સૂત્ર મળશે N1 ∅1 બરાબર, બરાબર. હવે N1 ખરો એની જગ્યાએ લોકો શું લખ્યું છે? ભાઈ N1L લખી દીધું અંદર, બરાબર, ઉપર આટમની સંખ્યા ટોટલ લખવાની હતી અંદર, પછી πr² ને μ0N2I2 લખ્યું કે ના લખ્યું અંદર. હવે તમારે અહીંયા આગળ સૂત્રનો કરતા ખરેખર બનાવવાનો છે કોને અંદર? ભાઈ M12 ને બનાવવાનો છે અંદર. તો M12 નું સૂત્ર અહીંયા આગળ જોવા જાવ તો શું થશે? ભાઈ N1 ∅1 / I2 થશે કે નહીં થાય અંદર, હા કે ના? એની અંદર N1 ∅1 ની જગ્યાએનું જે ફોર્મ્યુલા છે ખાલી શું કરો? મૂકી દો તો I2 શું થઈ જશે? કટ થઈ જાય કે ના થઈ જાય? જો μ0 વધશે, પછી N1 અને N2 વધશે કે નહીં વધે અંદર, હા કે ના, બરાબર છે. પછી શું વધશે? ભાઈ πr1² અને બીજો શું વધશે? L તમારો વધશે. અહીંયા આગળ જો L વધશે ને આટલું વધશે કે નહીં વધે અંદર? તો તમને અહીંયા આગળ M21 નું શું મળી ગયું? ભાઈ સૂત્ર મળી ગયું કે ના મળી ગયું અંદર, સમજ પડે છે. હવે આ ગણતરી કરવામાં સોલેનોઇડના છેડાની અવસર આપણે અવગણી છે, અને અંદરના ચુંબકીય ક્ષેત્રને આપણે શું કહે છે? સમાન ધારેલું છે અંદર. હવે આગળ કહે છે કે ઊંધી શરત લઈએ કે સોલેનોઇડ S1 માંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય તો તેની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું પોતાનું છે, એટલે B1 લખાય આપણાથી અંદર. હવે S2 સાથે શોધવું હોય તો એની જ પ્રોસેસ આપણે બધી શું કહે છે? રિપીટ કરવાની છે અંદર. તો તમને એનું ઊંધું કરતા આ જ ઇક્વેશન મળશે અહીંયા આગળ અંદર, સમજ પડે છે. અને ફાઇનલી તમે M21 શોધશો તો એનો જવાબ પણ તમને શું મળશે? સરખો મળશે કે નહીં મળે અંદર, હા કે ના, બરાબર. હવે તમને થશે સરખો કેમ મળે સર? અહીંયા આગળ R1 છે તો અહીંયા આગળ R2 નહીં લેવાનું. ભાઈ એક્ચ્યુઅલમાં એવું છે કે અહીંયા આગળ જે સંકળાતું ક્ષેત્રફળ ખરું એ કોના સંદર્ભમાં લેવાનું છે? હંમેશા નાની કોઈના સંદર્ભમાં લેવાનું છે અંદર, એટલે ભાઈ ક્ષેત્રફળ પ્રમાણે એની વેલ્યુ આપણે લખવાની હા અંદર. સમજ્યા કે ના સમજ્યા? કારણ કે અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે ખાલી એટલા જ એરિયા પૂરતું છે અંદર, સમજ પડે છે. ભલે કોઇલ મોટી છે અંદર, તમે તમારા રૂમમાં બેઠા છો પણ તમે જગ્યા કેટલી રાખી? જેટલું તમારી હાઈટ બોડી છે એટલું જ રોકી છે ને અંદર, બરાબર. તો આમાં ભલે મોટી કોઇલ છે પણ અંદર જે નાની મૂકી છે તો કોઇલ લેન્થ એમની સરખી છે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી બહાર નીકળીને અહીંથી અંદર તો ભલે કોઇલ મોટી છે એની ત્રિજ્યા વધારે છે, પણ એની અંદર ચુંબકીય ક્ષેત્રનો જે એરિયા ખરો એ તો કોણ છે? ખાલી R1 જેટલો જ કહેવાશે અંદર, સમજ પડે છે કે નથી પડતો? પણ નાની કોઇલમાં જે હશે એટલા જ એરિયામાં આવશે ને અંદર, બરાબર છે. તો આ રીતે આપણે બંનેના કેસમાં આપણને આન્સર શું મળે છે? સેમ મળે છે. અને આને શું કહેવામાં આવે છે? રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે અંદર. સમજ્યા કે ના સમજ્યા? એટલે કે જે પણ સર્કિટ માટે બરાબર M12 બરાબર M21 બરાબર M થઈ જાય, બરાબર, તે સંબંધને આપણે શું કહે છે? રેસિપ્રોસિટી થિયરમ કહીએ છીએ અંદર. સમજી ગયા સુધીનો પાર્ટ, હા કે ના? ચાલો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. હવે આપણો મેઇન ટોપિક બીજો આવે છે, નામ શું છે? આત્મપ્રેરક એટલે શું એ સમજાવવાનું છે, તથા ઘૂંટણામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMF નું આપણે શું કહેવાનું છે? સૂત્ર મેળવવાનું છે અંદર, બરાબર. તો આત્મપ્રેરક વગર શું કે છે અંદર? આત્મ એટલે જો કોઇલ હોય ને, બરાબર, તો એના અંદરથી આપણે પ્રવાહ ચેન્જ કરીએ તો અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે ચુંબકીય ક્ષેત્ર ગોલ થઈ પાછું લિંક કોની સાથે છે? એની સાથે. હવે એ સમજવાની વાત શું છે કે તમે પ્રવાહનો ફેરફાર સતત રાખો છો તો આની અંદર દર વખતે પ્રવાહના ફેરફારના કારણે તો ચુંબકીય ક્ષેત્ર જે નવું આવું છે આ જ કરે છે, પ્લસ આ ચુંબકીય ક્ષેત્ર બંધ કાળ વધતા
થોડીક સેકન્ડો પછી, એટલે કે બહુ માઇક્રો મિલી સેકન્ડ પછી એ ક્યાં જાય પાછું આ છેડે, એટલે શું ઓલરેડી આનું ચુંબકીય ક્ષેત્ર હતું અને આ પાછળથી શું થયા જાય છે, એડ થયા જાય છે કે નહીં થઈ જતું અંદર, સમજ પડે છે? તો આમાં થયું શું કે એનું ચુંબકીય ક્ષેત્ર એની સાથે લિંક લઈને એની જે ઇફેક્ટિવનેસ એને શું કહે છે, વધારવાનો પ્રયત્ન કરે છે અને આવા કેસીસમાં એનું જે પણ ફેક્ટર વધે છે એને આપણે શું કહે છે ભાઈ, આત્મપ્રેરકત્વ કહીએ છીએ અંદર, બરાબર? તો કે છે શું કોઈ એકલ ગૂંચળામાં પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સના ફેરફારની આ એકલ ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફની ઘટનાને શું કહેવામાં આવે છે, આત્મપ્રેરણ કહેવામાં આવે છે અંદર, કે કોઈ એક જ ગૂંચળામાંના પ્રવાહમાં થતા ફેરફારના કારણે તે જ ગૂંચળામાં ફ્લક્સનું શું થાય છે, ફેરફાર થાય છે અંદર. કેમ? કારણ કે એનું ચુંબકીય ક્ષેત્ર એની સાથે લિંક થાય તો ટોટલ ચુંબકીય ક્ષેત્રમાં તમને શું જોવા મળે ભાઈ, એક વેરિએશન જોવા મળે અંદર, એટલે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થયો તો આપણને આત્મપ્રેરણની ઘટના જોવા મળશે અંદર, એટલે કે પ્રેરિત ઈએમએફ જોવા મળશે કે નહીં મળે અંદર, બરાબર છે? અથવા તો આપણે એવું કહી શકીએ કે કોઈ એક અલગ કરેલા ગૂંચળામાં તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને થતા ફ્લક્સના ફેરફારથી તે ગૂંચળામાં પ્રેરિત થતા ઈએમએફને આપણે શું કહે છે ભાઈ, આત્મપ્રેરણ કહીએ છીએ અંદર. હવે આપણી પાસે અગેન પેલું એન આટાવાળું ગૂંચળું હોય ને એ બધું હોય તો આપણે N5 proportional to I લખતા હતા અને આવા કેસમાં proportional જગ્યાએ આપણે શું લખીશું, L લખીશું. કેમ? કારણ કે એક જ કોઇલ છે, બે કોઇલ હોય તો આપણે M નો ઉપયોગ કરવો પડે અંદર, સમજ પડે છે આટલો પાર્ટ? અને એવી રીતના તમે એપ્સિલોન નું ઇક્વેશન બનાવવા માંગો તો ખબર છે N5/dt છે ને, હવે N5 બરાબર આપણે તો શું લીધું ભાઈ, Li લીધું હતું, L તો અચળાંક છે એટલે બહાર આવી જાય એટલે તમને એપ્સિલોન નું સૂત્ર શું મળશે ભાઈ, -L/di/dt મળશે અંદર. આમ આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફારનો હંમેશા શું કરે છે, વિરોધ કરે છે. કેમ? કારણ કે અહીંયા આગળ પ્રવાહના ફેરફારનું ઋણ મૂલ્ય તમને ઈએમએફ આપે છે અંદર, અને એને ખબર છે અહીંયા પ્રેરિત વસ્તુ હંમેશા વિરુદ્ધ દિશામાં શું થાય છે, ઉદ્ભવે છે. એટલે ઘણા કેસીસમાં આ જે ઈએમએફ ખરું એને શું કહેવામાં આવે છે, બેક ઈએમએફ પણ કહેવામાં આવે છે અંદર. સમજ પડશે તો પાછળ દરેક જણને, હા કે ના? બરાબર. હવે અહીંયા આગળ કીધું છે શું કે L બરાબર N5/I, એકચ્યુઅલમાં આપણે N5 બરાબર Li તો લાયા હતા અંદર, બરાબર, અને એપ્સિલોન -L/di/dt મદદથી એમની આપણે શું કહે છે ભાઈ, વ્યાખ્યા આપવાની છે અંદર. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે I નું મૂલ્ય 1 લઈ લો, બરાબર, તો L બરાબર શું થશે, N5 થશે, એટલે કે ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય 1 એકમ કરી દો તો ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ખરું એને જ આપણે શું કહીશું, આત્મપ્રેરકત્વ કહીશું અંદર. અને જો આપણે પ્રવાહના ફેરફારનો દર 1 એકમ જેટલો લઈ લઈએ અંદર તો એનાથી ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એને જ આપણે પરિપત્ર શું કહીશું, આત્મપ્રેરકત્વ કહીશું કે નહીં કહીએ અંદર, બરાબર. એટલે તમારે વ્યાખ્યા આપવા માટે આ સૂત્રમાં શું કરવાનું, L ના સૂત્રનો કરતા બનાવી દો તો એપ્સિલોન/di/dt થાય કે ના થાય. એટલે લખ્યું છે કે વિદ્યુત પ્રવાહના ફેરફારનો એકમ દર, બરાબર છે, પણ ઈએમએફ ને આપણે શું કહે છે, આત્મપ્રેરકત્વ કહીએ છીએ. એનો પણ એકમ આપણે એ જ લઈએ છીએ જે અનન્ય પ્રેરકત્વનો લઈએ છીએ અંદર. સમજ પડે છે આટલો પાઠ? બરાબર. હવે આપણે એનું શું કહેવાય છે, સૂત્ર મેળવવાનું છે તો પહેલા એને વ્યાખ્યાયિત કરવું પડે. તો ધારો કે આછેદ એ છે, લંબાઈ L છે, એકમ આધારની સંખ્યા N છે, બરાબર. હવે એમાંથી જો I જેટલો પ્રવાહ વહે તો એનાથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણે B = μ0 Ni લખાય કે ના લખાય અંદર. હવે આપણી પાસે સૂત્ર તો શું છે, ફ્લક્સ માટે N5 છે અંદર, તો N5 માં phi ની જગ્યાએ શું લખાશે ભાઈ, Ba લખાશે. તમને થયું cos θ કહી દો તો ભાઈ અહીંયા આગળ એનું ચુંબકીય ક્ષેત્ર એની સાથે સમાંતરમાં રહેવાનું છે અંદર, તો cos તમારો શું થઈ જશે 0 અને cos 0 થાય તો આન્સર શું મળે તમને, 1 મળે કે ના મળે અંદર, હા કે ના? બરાબર. હવે તમારે અહીંયા આગળ જોઈ શકો છો કે આ N અને N સીધી ભાષામાં તો કટ થઈ જ ગયા છે એટલે બહુ વિચારવાની જરૂર નથી, પણ છતાં અહીંયા આગળ જે પ્રમાણે આપણે સમજવા જઈએ તો N ની જગ્યાએ લોકો શું લખ્યું છે, સ્મોલ n લખ્યું, કારણ કે સ્મોલ n બરાબર શું લખાય, કેપિટલ N / L લખાય અંદર, બરાબર. તો પછી કેપિટલ N = N × L લખાય અંદર, હા કે ના? B ની જગ્યાએ μ0 Ni અને પેલું શું આવશે, A આવશે. સિમ્પ્લિફાઈડ કરો અંદર તો μ0 n2 AIL થાય કે ના થાય અંદર, બરાબર. હવે તમારે તો એકચ્યુઅલમાં શું થશે, L શોધવું છે તો L નું સૂત્ર શું હતું, N5/I હતું, કારણ કે N5 બરાબર Li લખતા હતા આપણે અંદર. એટલે આખા સૂત્રને તમે I વડે ભાગી નાખો તો તમને શું મળશે, આત્મપ્રેરકત્વનું શું મળશે ભાઈ, સૂત્ર મળશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? એકદમ સરળ આન્સર છે આ થિયરીનો અંદર, બરાબર. ત્યાર પછી તમને અહીંયા આગળ વાત કરી છે કે ભાઈ આત્મપ્રેરકત્વનો એકમ શું છે આપણે જાણીએ છીએ, પછીની વ્યાખ્યાઓ પણ આપણે સમજી લીધી અંદર, બરાબર. પણ અહીંયા આગળ વ્યાખ્યા કોને સમજવાની છે, હેનરીની વ્યાખ્યા સમજ, એટલે કે એક એકમની વ્યાખ્યા સમજવાની છે. તો ખબર છે N નું સૂત્ર જે આવ્યું એમાં બધાની વેલ્યુ તમે શું લઈ લો, 1 લઈ લો, શું આવ્યું, એપ્સિલોન / di/dt
બરાબર. તો કે છે કે આપેલ પરિમાણમાં વિદ્યુત પ્રવાહનો ફેરફારનો દરજ્જો 1 હોય અને એમાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF 1 હોય તો તે પરિપથનું જે આત્મપ્રેરકત્વ ખરું આપણે કેટલું કહીશું ભાઈ 1 હેનરી જેટલું કહીશું અંદર. બરાબર. એ પોતે કોની પર આધાર રાખે છે? પેલો રાખે એમ ગુચરાના પરિમાણ પર, ગુચરાના આકાર અને આંટાઓની સંખ્યા કેટલી છે અને બીજું કયા માધ્યમમાં પ્રવર્તવું એના પરથી આધાર રાખે. બરાબર. સાપેક્ષ નંબરને બધું કેમ નહીં આવતું? કારણ કે ગુચરું પોતાની સાથે ગમે તે એંગલ પર એ તો એની અક્ષિસ પ્રમાણે એકબીજાને પેરેલલ જ લેવાનું ને અંદર. સમજ પડે છે અંદર? પછી આગળ કહે છે કે અહીંયા આગળ તમે ઇક્વેશન જોઈને કહી શકો કે સોલેનોઇડની લંબાઈના એ શું છે? આત્મપ્રેરકત્વ વ્યસ્ત પ્રમાણમાં છે, આછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં, આંટાઓની સંખ્યાના વર્ગના સમપ્રમાણમાં. બરાબર. એટલે આપણી પાસે સૂત્ર છે એના પછી બી આપણે રિલેશન કેવો હોય તો કહી શકીએ છીએ અંદર. સમજ પડી? તો આજના ટોપિકમાં આપણે આત્મપ્રેરકત્વ શું છે અને અનન્ય પ્રેરકત્વ શું છે સમજવાનો પ્રયત્ન કર્યો અંદર. આવનાર પાઠની અંદર આપણે ઇન્ડક્ટર અને એની સાથે લગતા અમુક એક્ઝામ્પલ્સ ખરા એ શું કરીશું? ડિસ્કસ કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.